જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત, વિષયાંક છે અપૂર્ણાંક સંખ્યાઓ, ભાગ 2 સંખ્યા રેખા પર અપૂર્ણાંક. આપણે સંખ્યા રેખા દોરવાની છે અને તેનો અપૂર્ણાંક આપણે દોરીશું. તો તમે સંખ્યા રેખા પર અપૂર્ણાંક 0 1 2 3 4 સંખ્યાઓ દર્શાવીએ છીએ. આપણે સંખ્યા રેખા પર અપૂર્ણાંક દર્શાવી શકીએ છીએ. ચાલો સંખ્યા રેખા દોરીએ અને તેની ઉપર 1/2 દર્શાવો. હું સંખ્યા રેખા દોરું છું અને 0 1 2 આપણે કેટલા દર્શાવવાના છે? 1/2. આ 1/2 એ 1 કરતા નાનો અને 0 કરતા મોટો અપૂર્ણાંક છે. તો એને લખીશું. શું લખીશું? 1/2 દર્શાવવાના છે. તો 1/2 ક્યાં આવશે? 0/2 1/2 2/2 બરાબર 1. એટલે કેટલા આવશે? 2 ના સમાન ભાગમાં, એટલે કે સરખા ભાગમાં આવે છે. 0 અને 1 ના 2 ના સમાન ભાગ થાય 1/2. 0 1 વચ્ચેનો તફાવતને 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે. 1 ભાગ 1/2 દર્શાવે છે. સામેના પાન નંબર 137 ઉપર દોરેલું છે. ધારો કે 1/3 હોય. ચાલો 1/3 લીધું. હવે આવશે 1/3. એક સંખ્યા રેખા આપણે દોરીશું. એની ઉપર 0 લઉં અને 1 લઉં છું. આપણે દોરવાનું છે 1/3. તો 0/3 1/3 2/3 અને 3/3. આપણે 1/3 દોરવા હતા તો 1/3 દોરી ઉપર ટપકું કરી લીટી દોરી દેવાની. 3/3 એટલે કેટલા? 3/3 તો 3/3 3 એકા 3 તો 3/3 બરાબર કેટલા થશે? કે 1 થાય છે. હવે સંખ્યા રેખા પર 2/3 દર્શાવો. એવું કીધું કે 2/3 દર્શાવો. જો મેં દર્શાવેલા છે 2/3 આવું લખી ઉપર નિશાની કરી દેવાની. 2/3 1/3 અને 2/3. તો 0/3 એટલે 0, 3/3 એટલે 1. તો એ સંપૂર્ણ કહેવાય. 3/3 એટલે શું કહેવાય? કે સંપૂર્ણ ભાગ કહી શકાય છે. આગળ ઓકે. 0 અને 1 લંબાઈના તફાવતના સમાન સરખા ભાગ. અહીં એક સંખ્યા રેખા આપણે 3/7 દર્શાવો. એક સંખ્યા રેખા આપણે દોરીશું. તો 0/7 એટલે 0 આવી ગયા. 1/7 2/3/7 3/7 આવી ગયા. કેટલા સરખા ભાગ કરીએ? 1 2 3 4 3 સરખા ભાગ કરે. પછી 4/7 5/7 6/7 7/7 એટલે કેટલા આવશે? 1. તો આપણે 0 અને 1 ના કેટલા સરખા ભાગ કરીએ? તો 7 આવશે. 1 2 3 4 5 6 અને 7. 7 સરખા ભાગમાંથી કેટલા ભાગ લીધા? કે 3 ભાગ લીધા છે. अब 0 અને 7 અને 7 અને 7 ક્યાં હશે તમને ખબર છે. વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ખબર પડી ગઈ. और 3/5 પૂછકો 3/5 એક સંખ્યા રેખા દોરી દઈશું. 3/5 તો કે 1/5 0/5 એટલે 0 2/5 3/5 તો 3/5 પછી 4/5 5/5 કોની વચ્ચે? તો 0 અને 1 ની વચ્ચે. પાછળના પાણી આપણે જોઈશું. તો શુદ્ધ અપૂર્ણાંક આવશે. ખાસ ધ્યાન રાખજો. કયો અપૂર્ણાંક? તો કે શુદ્ધ અપૂર્ણાંક. બહુ ખાસ ધ્યાનથી જોવાનું છે. કયો અપૂર્ણાંક છે? કે શુદ્ધ અપૂર્ણાંક સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા શું થાય? એટલે 1 થી નાના અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. 1 થી નાનો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને બીજી વ્યાખ્યા શું? જે અપૂર્ણાંકનો અંશ નાનો અને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. જે અપૂર્ણાંકનો અંશ નાનો અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય.
હવે તમને હું અહીંયા શીખવાડું કે 3 ચતુર્થાંશ 1 દૂતીયાંશ 9 દશમાંશ 0.3 અને 5/8 આ બધાનો અંશ કોને કહેવાય છેદ કોને કહેવાય ખબર છે તમને વિદ્યાર્થીઓ? કશું વાંધો નહીં. ધારો કે આપણે રકમ લઈએ 1 દૂતીયાંશ આ ઉપરની સંખ્યા હોય એનો અંશ કહેવાય અને લીટીની નીચેની સંખ્યાને છેદ કહેવાય છે. તો ઉપરનો અંક દરેકનો નાનો છે. જુઓ 3 કરતા 4 નાના છે, 2 કરતા 1 નાનો છે, 10 કરતા 9 નાના છે, 3 કરતા 0 નાનો છે, 8 કરતા 5 નાના છે. આ બધા શુદ્ધ અપૂર્ણાંક કહે છે. આ બધા અપૂર્ણાંક એકની કઈ બાજુ આવે? ડાબી કે જમણી? ડાબી બાજુ. કારણ કે ડાબી બાજુના અપૂર્ણાંક જો આ બધા એકની ડાબી બાજુ આવે. અશુદ્ધ અપૂર્ણાંક મોટા હોય જમણી બાજુ આવે તો 1 કરતા નાના છે. હકીકતમાં અત્યાર સુધી જે બધો અપૂર્ણાંક શીખ્યા આપણે અત્યાર સુધી 7.1 કરે એ બધા 1 કરતા નાના અપૂર્ણાંક કરે. તો 1 કરતા નાના અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ફરીદાવે જણાવ્યું કે શુદ્ધ અપૂર્ણાંક એ સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ એ ભાગની સંખ્યા અથવા સંપૂર્ણ ભાગમાંથી ભાગવામાં આવેલું છે. અંશ એ લીધેલા ભાગની સંખ્યા છે. 4 માંથી 3 ધારો કે કોઈ સેન્ડવિચ ખાવા જેવું હોય આ પેલું મોનસ રોટલા જેવું શું કહે પીઝો પીઝાના 4 ભાગ હોય એમાંથી અર્જુન એવું કે હું 3 ભાગ ઝાપટી તો 4 સંપૂર્ણ ભાગ હતા એમાંથી તે 3 ભાગ ખાઈ ગયો. 1 ભાગ એની મમ્મીને આપ્યો. અંશ એ લીધેલો ભાગ છે તેથી તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. પરીક્ષામાં એવું પૂછાય કે જેનો અંશ 5 અને છેદ 7 તો 5 અને છેદ કયો મૂકીશું 7 સહેલું છે. પછી જેનો છેદ 9 અને અંશ 5 છેદ 9 અને અંશ 5 ભૂલ ના થાય. અંશ અને છેદમાં 10 ઉમેરી કેટલા અપૂર્ણાંક બનાવી શકાય? જેનો છેદ તેના અંશ કરતા 4 ગણો હોય. જેનો છેદ અંશ ધારો કે 2 હોય તો 2 ના 4 ગણ્યા 2 ચોક 8 હોય. આ શુદ્ધ અપૂર્ણાંક કહી શકાય છે. 1 કરતા નાનો 1 કરતા મોટો. આ વિદ્યાર્થી મિત્રો આવું એક શીખવાનું કે 1 દૂતીયાંશ ખાલી જગ્યા 1 3 પંચમાંશ ખાલી જગ્યા 1 ખાલી જગ્યા 7 અઠમાંશ 4/4 ખાલી જગ્યા 1 2005 બરાબર 1. આમાં નાની મોટી સંખ્યા શોધવાની છે. તમને ચિહ્ન મુકતા આવડશે. આમાં કયો મોટો તો કે 1 મોટો મોટી સંખ્યા. હવે 3 પંચમાંશ 1 મોટો 7 અઠમાંશ 1 મોટો. હવે આમાં શું આવશે? તો વિદ્યાર્થી તો 4/4 બરાબર 1 એટલે બરાબરનું ચિહ્ન આવશે. આ 2005 બરાબરનું ચિહ્ન આવશે. કારણ કે 2000 ભાગ્યા 2005 કરીએ તો ભાગાકાર 1 જ આવશે. આગળ અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? તો એકથી મોટા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. ધારો કે 1 હોય તો અણધા રવિ રેશમા અને જોને ટિફિનનો હિસ્સો કર્યો અને તેમને ભોજનની સાથે તેઓ 5 સફરજન લાવ્યા. ભોજન લીધા બાદ જ્યારે સફરજન ખાવા માટે ત્યારે વચ્ચે તેઓ 5 સફરજન કેવી રીતે લાવ્યા હશે? તો ત્યારે વચ્ચે 5 સફરજન કેવી રીતે વહેંચ્યા હશે તો તેની માહિતી આપણે અહીં આગળ આપીએ છીએ. તો અહીંયા જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક. પેલા શુદ્ધ અપૂર્ણાંક આવડી ગયા. હવે કયો અપૂર્ણાંક આવડો? કે અશુદ્ધ અપૂર્ણાંક. તો એની વ્યાખ્યા તો એકથી મોટા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે બધા કેવા હોય? એકથી મોટા. અહીં લખી શકું છું કે એકથી મોટા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. રેડી? એકથી મોટો હોય ને અશુદ્ધ કહેવાય. બીજી વ્યાખ્યા શું હોય? જે અપૂર્ણાંકનો અંશ મોટો પેલા કેવો હતો? નાનો. આમાં અંશ મોટો અને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. રેડી? આવા અપૂર્ણાંકને અશુદ્ધ. હવે અણધા જે રવિ રેશમા અને સફરજન. રેશમાએ કહ્યું સારું. હવે આપણે એ પણ કરીશું કે દરેકને 5 સફરજન 4 સરખા ભાગે મળે. 5 સફરજન હતા. રેડી? અને 4 વિદ્યાર્થીઓ એક સફરજન દરેકને આપી દીધું. પછી એક સફરજન હતું એને 4 ટુકડા કર્યા એટલે પાછું એક અડધું સફરજન આપ્યું.
તો એમની પાસે કેટલા ટુકડા થયા? 5 ટુકડા થઈ ગયા ને. તો રેશમાએ કહ્યું સારું, દરેક સફરજનના 4 સમાન ભાગ કરી અને ચોથો ભાગ વેચો. અંધા રવિ રેશમાએ કહ્યું બંને રીતે ભાગ પાડીએ તો એક સમાન ભાગ કરીએ અને તેનો ચોથો ભાગના 5 ટુકડા કરીએ. 4 ભાગ એ સંપૂર્ણ બને છે, તેથી આપણે કહી શકીએ એક સંપૂર્ણ અને એક ચોથો ભાગ. દરેકને મળતા ભાગની કિંમત 5 મળે છે. એટલે કે આવું દરેકને કેટલા ભાગ મળે? તો 5/4. એટલે આને શું કહેવાય? અંશ નીચે વાળાના છેદ. એટલે કે જેનો છેદ મોટો અંશ નાનો હોય એટલે 4 મિત્રો હતા અને 5 ભાગના તેમને સફરજન મળ્યા. અથવા આવું કહી શકાય એક સંપૂર્ણ સફરજન, રેડી, એક અડધું અને એનો ચોથો ભાગ. આવું પણ તમે લખી શકો, પણ આ મિશ્ર સંખ્યા થઈ એટલે આપણે લખતા નથી. આગળ 5 માં અંશ કયો છે? તો કે 5 અંશ છે. છેદ કયો છે? 4. અંશ સંખ્યા કેવી છે? તો કે મોટી સંખ્યા છે અને છેદ નાનો જ હોય. જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા કેવો હોય? મોટો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. કેટલાક એક્ઝામ્પલ આપી દઉં, ઉદાહરણ એક્ઝામ્પલ એટલે તો 3/2, 12/7, 18/5. તો જોનો આનો અંશ બધાનો નાનો છે, છેદ મોટો છે, આ અશુદ્ધ અપૂર્ણાંક. જેમના છેદ 7માં એવા 5 અશુદ્ધ અપૂર્ણાંક, છેદ 7 હોય, વિદ્યાર્થી મિત્રો છેદ એક જ રાખવાનો છે. અંશ મોટો તો કે 11/7, 12/7, 10/7, 9/7, 8/7. આ બધા અશુદ્ધ અપૂર્ણાંકના ઉદાહરણ થઈ ગયા. રેડી? ચલો. અંશમાં 11 હોય તેવા 5 અશુદ્ધ અપૂર્ણાંક. અંશમાં 11 હોય તેવા 5 અશુદ્ધ અપૂર્ણાંક રાખો. અંશમાં 11 રાખવાના છે. નીચેની સંખ્યા કેવી જોઈએ? તો કે નાની. તો 5, 11/6, 11/4, 11/8, 11/9 થઈ ગયા 5. અંશ બદલવાનો નથી, છેદ નાનો રાખવાનો. રવિ જોને યાદ કર્યું કે ભાગ પાડવાનો બીજો માર્ગ પણ છે. અંધાએ કહ્યું બતાવી યુક્તિમાં 5 સફરજન કેવી રીતે વહેંચાય? જોન સંમત થયા. હા, અંધાએ યુક્તિ દ્વારા સમજાવ્યું. તેણે યુક્તિ કરી કે દરેકને એક સંપૂર્ણ સફરજન આપી દો. દરેકને એક સંપૂર્ણ સફરજન આપી દો. તો દરેકને એક સંપૂર્ણ સફરજન આપી દીધું. અર્જુન, રોનક, તું કોઈ આય અને પાછા વાળો આવતા આગળ ફટાફટ. 1, 2, 3 અને 4 નંબર લાઈન કેમેરામાં દેખાય. જો આ 4 વ્યક્તિ છે, અંધા છે, અર્જુન છે, દરેકનું નામ. આ 4 સફરજન, મારી જોડે 5 સફરજન છે. દરેકને ક્યાં વેચવાનું? તો કે અર્જુનને એક આપ્યું, એક આના આપ્યું, એક આના આપ્યું, એક આના આપ્યું. દરેકને એક સફરજન આપી દીધું. એટલે હું એક લખીશ એક સંપૂર્ણ સફરજન. બીજું એક સફરજન હતું એને એક ટુકડો કર્યો. એક અડધો ટુકડો આના આપ્યો, અડધો આના આપ્યો, અડધો આના આપ્યો અને અડધો આના આપ્યો, વત્તા 1/4. રેડી? તો દરેકને એક સંપૂર્ણ સફરજન મળ્યું અને ચોથો ભાગ મળ્યો. ટૂંકમાં કહી શકાય કે 1/1/4. આખું જે લખેલું છે એ પૂર્ણાંક છે અને બાજુમાં લખેલા છે અપૂર્ણાંક છે. એટલે 1/1/4 લખાય. યાદ રાખો કે 1/1/4 એટલે કેટલા? તો 4 એકા 4, 5/4 બની શકે છે. તો સમાન એટલે પૂર્ણ એક આખું સફરજન અને બીજા સફરજનનો અડધો ભાગ મળે છે. કોમલ દ્વારા ખાવામાં આવતી પૂરીઓની વાત કરીએ તો કોમલ દ્વારા જે પૂરીઓ ખવાય છે એની વાત કરીએ. કોમલ જે પૂરી હતી એક આખી પૂરી છે. રેડી? એની જોડે કેટલી પૂરી છે? કે 3 પૂરી છે. તો એક આખી આવી, એક, 2 અને એક આવી અડધી પૂરી છે. રેડી? તો શું કહેવાય? તો કે 2 આખી અને એક અડધી એટલે 1/2. તો આ રીતે 2/1/2. તો 2/1/2 ભાગો છાંયાંકિત કરેલા છે. કેટલા ભાગ છાંયાંકિત કરેલા છે? 1, 2, 3, 4 અને 5. આ બધાની અંદર શું છે? છાંયાંકિત કરેલો. હવે આના મારે લખવું હોય તો કેટલા ભાગ? 2, 4 ને 5. તો 5/2 લખી શકાય છે. 5 ભાગો છાંયાંકિત કરે છે. તેથી અપૂર્ણાંક તરીકે લખવું હોય તો 5/2 લખાય છે. અપૂર્ણાંકો જેવા કે 1/1/4 અને 2/1/2. આ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક આપણે કહીએ છીએ. શું કહી શકાય? કે મિશ્ર અપૂર્ણાંકો કહેવાય. તો અશુદ્ધ અપૂર્ણાંક તમને આવડી ગયા, શુદ્ધ અપૂર્ણાંક તમને આવડી ગયા. હા કે ના? હા. હવે કયા અપૂર્ણાંક આવશે? તો કે મિશ્ર
કયા 2.1/2 અને બીજો એક અપૂર્ણાંક હતો 1.1/4. આ બે જે છે એને મિશ્ર સંખ્યા કહેવાય. તો મિશ્ર સંખ્યાની વ્યાખ્યા શું આવશે? તો મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય અને બીજો ભાગ અપૂર્ણાંક હોય તેવા અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. હવે આની અંદર આપણે જોઈએ આ પહેલી રકમ હતો. આ જે આગળના લખ્યા છે એને પૂર્ણાંક કહેવાય અને 1/4 છે અપૂર્ણાંક છે. એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા મળીને મિશ્ર સંખ્યા બને છે. એક્ઝામ્પલ તરીકે નીચે આપેલી સંખ્યાને મિશ્ર સંખ્યામાં ફેરવો. એક્ઝામ્પલ 1 કે મિશ્ર સંખ્યામાં ફેરવો. એક સંખ્યા આપેલી હોય એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવો. તો પહેલું એક એક્ઝામ્પલ આપેલું છે. રકમ છે 17/4. વિદ્યાર્થી મિત્રો આ કેવો અપૂર્ણાંક છે? મેં 17/4 એ કયો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે આના મિશ્રમાં ફેરવવા શું કરવું પડશે? તો બહુ સહેલું છે. આને આપણે ભાજ્ય તરીકે લઈ લો. 17 અને જે છેદ છે એ ભાજક તરીકે લેવાય. ભાજ્ય અને ભાજક આ ભૂલ ના થાય. હવે ભાગાકાર કરીશું. 4 × 4 4 × 8 4 × 12 ચોકુ ચોકુ 16 4 × 20 ચોકુ ચોકુ 16 શૂન્ય કેટલા વધ્યા? 1. રેડી? ઘડિયાળની દિશા ફેરવતા આવડવું જોઈએ આ રીતે. તો પહેલા કેટલા ઉપર છે? 4 ઉપર. ઓકે લખી નાખે 4. પછી કેટલા ઉપર છે? 1. તો એ અંશમાં જશે અને છેદમાં 4. છેદ ક્યારેય ના બદલાય. આ મિશ્ર સંખ્યા બની ગઈ 4.1/4. આનું પણ સૂત્ર છે. ભાગફળમાં ઉપર આવીને સંખ્યા શું કહેવાય? કે ભાગફળ. નીચે આવીને સંખ્યા શું કહેવાય? શેષ. આને શું કહેવાય? કે ભાજક. આને કહેવાય ભાજ્ય. તો આપણે સૂત્ર લખીશું ભાગફળ શેષ અને ભાજક. આ સૂત્ર પ્રમાણે ગોઠવી દો. તો પહેલું આવ્યું ભાગફળ, ઉપર શેષ અને નીચે આવી ભાજક. રેડી? ભાજક આવી. આવડી ગયું? એક બીજી રકમ લઈ લઉં એટલે વધારે આવડે. થોડું 2-3 દાખલા શીખી લઈશું તો તમને ફટાફટ આવડવા મળશે. આ પ્રકરણ બહુ સહેલું છે. જો ધ્યાન રાખો તો, નહીં તો આગળ થોડા સરવાળા પણ આવી શકે છે. એક બીજી રકમ, એક જ રકમ હવે બીજી લઉં છું પછી તમારી જાતે સહેલી રકમ 7/3. બીજા જાતે કરજો. 3 × 1 3 3 × 6 એક વધ્યા. શું રકમ લખાશે? 2.1/3. બની ગઈ મિશ્ર સંખ્યા. ઓકે. હવે સામેના પાને આપણે જતા રહીશું કે ભાગફળ શેષ અને ભાજક મેં સૂત્ર તમને લખાવ્યું છે, ચોપડીમાં પણ આપેલું છે. હવે નીચેની સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવો. મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો વિદ્યાર્થી મિત્રો. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. તો પહેલી રકમ આપેલી છે 2.3/4. રકમ જોજો. આ ખાલી એકવાર શીખી લો તો કોઈને કહેવા ના જવું પડે સાહેબ માર શું કરવાનું. રેડી? ઓકે. હવે આ 4 કોઈ દિવસ નહીં બદલાય. આ બેનો ગુણાકાર કરો. 2 × 4 + 3/4. 2 × 4 આ બેનો ગુણાકાર. આની જોડે સરવાળો. 2 × 4 + 3 એટલે કે એવું કહેવાય કે પૂર્ણાંક અને છેદનો સરવાળો ગુણાકાર કરવાનો અને એની જોડે અંશ ઉમેરવાનો. અને આ છેદ કોઈ દાળ બદલાય નહીં. 4 ના 4 4 દુ 8 8 + 3/4 8 9 10 11/4. આવી ગયો અશુદ્ધ અપૂર્ણાંક. આ જવાબ પતી ગયો. બીજો એક દાખલો છે બી 7.19. વિદ્યાર્થી મિત્રો જોજો. આ બેનો ગુણાકાર 7 × 9 + 1 છેદ ના બદલાય. 9 સીતા તમને આવડે છે. 63 + 1/9 આવી જાય 64/9. ત્રીજો દાખલો 5.3/7. ચાલો 5 × 7 + 3/7. 7 × 5 = 35/3/7. તો 38/7 આવશે. હવે આનું સૂત્ર લખી નાખું છું. પૂર્ણ સંખ્યા ગુણ્યા છેદ
છેદમાં લખવાનો છે ખાલી છેદ અને અહીંયા આગળ ઉમેર નાખવાનો છે અંશ. તો પૂર્ણ સંખ્યા કઈ હતી 5, પછી છેદ કયો છે 7, પછી અંશનો સરવાળો અને છેદ એનો એ. સંખ્યા રેખા પર દોરો અને બિંદુઓ દર્શાવો છો. બહુ સહેલું છે. 7.2 નો પહેલો આપણે સંખ્યા રેખા દોરવાની છે. 0 પછી 1/2 એટલે 0/1 એટલે આપણે 1/2, 2/2 એટલે 1 આવશે. પછી 4 આ સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાની છે. બીજું મિશ્ર અપૂર્ણાંકમાં છે, ત્રીજું અશુદ્ધ અપૂર્ણાંકમાં છે એટલે 7.2. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે 7.2 તમારે ઘરેથી પૂરું કરવાનું રહેશે. જાતે દાખલા કરવાના રહેશે. ના આવડે તો સ્કૂલમાં આવીને તમે પણ પૂછી શકો છો. જે વિદ્યાર્થીઓ ઘરે ઉપર છે એ થોડી પ્રેક્ટિસ કરશો. આ વિડીયો 1-2 વાર જોશો તો તમને આવડી જશે. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ.